નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સામાજિક વિજ્ઞાનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે વાત કરી રહ્યા હતા ભારતનો વારસો. સૌપ્રથમ આપણે આગળનું રિવિઝન કરી લઈએ કે વારસો એટલે શું. એની આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ કે ભારત પ્રાચીન કાળથી સમૃદ્ધિ અને વૈવિધ્યસભર વારસો ધરાવતો દેશ છે. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી આપણે મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહીએ છીએ. સૌપ્રથમ પાઠની શરૂઆતથી આપણે એનો સૌપ્રથમ પ્રસ્તાવના, એના પછીનો ટોપિક બાળકો આપણે જોયો ભારતનું સ્થાન, વિસ્તાર અને કદ. એના પછીનો ટોપિક જોયો ભારતનો વૈવિધ્યસભર વારસો. એના પછી પોઈન્ટ હતો બાળકો સંસ્કૃતિનો અર્થ, ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ. બાળકો, ભારતના વારસાના આપણે મુખ્ય બે પ્રકારો પાડ્યા છે, બે વિભાગો, સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો. પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે ચર્ચાઓ કરી તો કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે તો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ વચ્ચેનું નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. માણસ અને પ્રકૃતિ અથવા માણસ અને પર્યાવરણ વચ્ચે જે નજીકનો સંબંધ છે એને પ્રાકૃતિક વારસો કહે છે. બાળકો, પ્રાકૃતિક વારસો છે એ કુદરત દ્વારા મળેલી આપણને અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસાની અંદર વનસ્પતિ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, રણ, સાગરો, દરિયા કિનારો, આ તમામ વસ્તુઓનો બાળકો પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. આ સિવાય ચાર અન્ય વસ્તુઓનો પણ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. તો કઈ ચાર વસ્તુઓ? તો પહેલું ભૂમિ દ્રશ્યો, પછી નદીઓ, વનસ્પતિ જીવ અને વન્ય જીવન. આ ચાર વસ્તુઓનો પણ પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય. બાળકો, નદીઓની અંદર એક ખાસ અને મહત્વનું એમ શીખ્યું તો કે નદીઓને આપણે બાળકો લોક માતાનું બિરુદ આપેલું છે કે આપણે ભારતની સંસ્કૃતિની અંદર આપણે નદીઓને લોક માતા, લોકોની માતા તરીકે ઓળખીએ છીએ. એના પછી બાળકો આપણે જોયો સાંસ્કૃતિક વારસો. બાળકો, સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ વસ્તુને અથવા જે કંઈ વસ્તુનું સર્જન કર્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. સાંસ્કૃતિક વારસો એ માનવ નિર્મિત હોય છે. સાંસ્કૃતિક વારસાની અંદર બાળકો આપણે જોઈ ગયા કે ઇમારતો છે, પ્રાગૈતિહાસિક વસ્તુઓ છે અથવા જૂની વસ્તુઓ છે, કિલ્લાઓ છે, આ તમામ વસ્તુનો બાળકો સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થશે. એની અંદર આપણે અલગ અલગ પ્રકારના 5 વિભાગો પાડ્યા હતા કે કઈ વસ્તુ કયા વિભાગમાં આવશે સાંસ્કૃતિક વારસામાં, એના વિશે જોઈ ગયા. એના પછી જૈન અને બૌદ્ધનું સાંસ્કૃતિક વારસાની અંદર પ્રદાન જોયું. એના પછીનો બાળકો ટોપિક હતો ગુજરાતના મેળાઓ. અલગ અલગ 15 મેળાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં મહત્વના અને આઈએમપી મેળાઓ વિશે જોયું. ત્યાર પછી બાળકો આપણે જોઈ રહ્યા હતા પેજ નંબર 5 બધા વિદ્યાર્થી મિત્રો ખોલશે ટેક્સ્ટ બુકની અંદર. એની અંદર આપણે ટોપિક હતો ભારત ભૂમિ અને તેના લોકો. કે ભાઈ ભારતના ભૂમિ અને તેના લોકો. ભારતની અંદર આદિમાનવ ભારત અને આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવે છે. પરંતુ ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા, મહત્વનો આઈએમપી એમસીક્યુ કે ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા જો કોઈ વ્યક્તિ હોય તો બાળકો દ્રવિડો છે. કઈ અંશે દ્રવિડો છે? બાળકો, દ્રવિડો આપણા નુવંશશાસ્ત્રીઓ અને ભાષાવિદોના સંશોધનને અર્થે ખ્યાલ આવે છે કે ભાઈ ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા દ્રવિડો હતા, એ વાત સાચી છે. પરંતુ એની સાથે સાથે અન્ય 6 પ્રજાઓ પણ ભારતની અંદર વિભિન્ન પ્રજાઓ, ભિન્ન અન્ય 6 પ્રજાઓ ભારતની અંદર વસવાટ કરતી હતી. એની સંસ્કૃતિ અલગ હતી. એ કઈ 6 પ્રજાઓ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બાળકો. તો ચલો બાળકો, આજે આપણે 2 પ્રજાઓ વિશે જોઈ ગયા. કઈ 2 પ્રજા? તો કે નેગ્રીટો અને બીજી ઓસ્ટ્રેલાઇડ.
બાળકો થોડુંક એનું રિવિઝન કરી લઈએ. તમે કે સાહેબ દર લેક્ચરમાં રિવિઝન? હા બાળકો, રિવિઝન કરવું એ ખૂબ જ મગજ મેમરી પાવર માટે ખૂબ જ ઉપયોગી છે. બાળકો નેગ્રીટો પ્રજા એનું બીજું નામ પૂછાય તો હબસી પ્રજા. બાળકો આ પ્રજા ક્યાંથી આવી? તો કે ભાઈ આફ્રિકાના બલુચિસ્તાનથી ભારતમાં આ પ્રજા આવેલી છે. હવે આ પ્રજાની શારીરિક વિશેષતા અથવા શારીરિક લાક્ષણિકતા શું? તો કે ભાઈ નેગ્રીટો અથવા હબસી પ્રજા છે એ રંગે કેવી હતી? તો કે શ્યામ હતી. આ નેગ્રીટો અથવા હબસી પ્રજાની ઊંચાઈ કેટલી હતી? તો કે ભાઈ 4 થી 5 ફૂટ એમની ઊંચાઈ હતી. નેગ્રીટો અથવા હબસી પ્રજાને માથે વાકડિયા વાળ હતા. ટૂંકમાં માહિતી નેગ્રીટો હબસી પ્રજા. સેકન્ડ બાળકો, આ બાળકો ભારતની પ્રાચીન રહેવાસી અથવા પ્રાચીન નિવાસી પ્રજા છે. પરંતુ પ્રાચીનતમ ભારતની એ તો દ્રવિડો જ છે, પણ પ્રાચીન નિવાસી નેગ્રીટો અથવા હબસી પ્રજા. બીજું જોઈએ બાળકો ઓસ્ટ્રેલાઇડ પ્રજા. ઓસ્ટ્રેલાઇડ પ્રજા છે એનું બીજું નામ બાળકો પૂછાય તો નિષાદ પ્રજા. આ પ્રજા ક્યાંથી આવી બાળકો? તો કે ઓસ્ટ્રેલાઇડ અથવા નિષાદ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવેલી. બાળકો ઓસ્ટ્રેલાઇડ ને પ્રજાને નિષાદ પ્રજા એવું કોણ કહેતું હતું? તો કે આર્યો કહેતા હતા. ઓસ્ટ્રેલાઇડ અથવા નિષાદ પ્રજા છે એના નિષાદ એવું કોણ કહેતું? તો કે આર્યો કહેતા. બાળકો નિષાદ શબ્દ છે એ ભીલી પ્રજા માટે વાપરવામાં આવતો. બાળકો ઓસ્ટ્રેલાઇડ અથવા નિષાદ પ્રજા હતી એની શારીરિક અથવા શારીરિક લાક્ષણિકતાઓ કઈ કઈ હતી? જુઓ એ બાળકો, તો કે ઓસ્ટ્રેલાઇડ અથવા નિષાદ પ્રજા હતી બાળકો એ રંગે તો શ્યામ હતી. ઓસ્ટ્રેલાઇડ અથવા નિષાદ પ્રજાનું કદ કેવું હતું? તો ભાઈ ટૂંકું કદ હતું, ચપટું નાક હતું, લાંબુ અને પહોળું માથું હતું. તો આપણે એની શારીરિક વિશેષતાઓ જોઈએ. અને આજે બાળકો આપણે ત્રીજું જોઈએ છે દ્રવિડ લોકો, જે ભારતની પ્રાચીન પ્રજા, પ્રાચીનતમ પ્રજા તરીકે ઓળખાય એવી દ્રવિડ પ્રજા વિશે જોઈએ. બાળકો દ્રવિડ પ્રજા છે એના વિશે તમને 3 માર્ક અથવા તો 2 માર્કમાં પૂછાઈ શકે. મેં તમને માર્ક પણ આપેલા છે કે કેટલા માર્કની અંદર એક્ઝામમાં પૂછાઈ શકે. દ્રવિડ પ્રજા વિશે માહિતી આપો, 3 માર્ક અથવા 2 માર્કમાં પૂછાઈ શકે. જોઈએ બાળકો, આ પ્રજા છે એ ભારતની મૂળ નિવાસી ગણવામાં આવે છે. દ્રવિડ લોકો છે એ ઉપર પણ જોઈ ગયા કે પ્રાચીનતમ પ્રજા છે તો એ ભારતની મૂળ નિવાસી પ્રજા હશે. ઓકે બાળકો, દ્રવિડ લોકો છે એ મોહેન્જો-દડોની જે સિંધુ સંસ્કૃતિ છે એના સર્જકો અને પાષાણ યુગ છે એ સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ગણવામાં આવે છે. બાળકો દ્રવિડ લોકો છે ને એને મોહેન્જો-દડોની જે સિંધુ સંસ્કૃતિના સીધા વારસદાર કોને ગણવામાં આવે? દ્રવિડોને. અને પાષાણ યુગ હતો એ પાષાણ યુગના બાળકો યુગની જે સંસ્કૃતિ હતી એના સીધા વારસદાર કોને ગણવામાં આવે? દ્રવિડોની. એક MCQમાં પૂછાઈ શકે કે મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સીધા વારસદાર કોને ગણવામાં આવે? દ્રવિડો. અથવા એવું પૂછાય કે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ હતા? તો આવશે દ્રવિડો. ઓકે, ત્યાર પછી બાળકો ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની જે ભાષા અને સંસ્કૃતિના લક્ષણો છે એ ટકી રહ્યા અને સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. બાળકો આ લોકો ઉત્તરમાંથી આવ્યા, એમની ભાષા અને સંસ્કૃતિ છે લાંબા ગાળે ટકી રહ્યા. હવે લાંબા ગાળે સંસ્કૃતિ અને ભાષા ટકી એટલે સમયાંતરે ધીમે ધીમે આ લોકો કહેવાયા તો કે દ્રવિડ કહેવાય. ઓકે, અહીંયા સુધી આપણે દ્રવિડો વિશે ટૂંકી માહિતી લીધી. પરંતુ બાળકો વધારાનું એક ટાઇટલ મેં આપ્યું છે જે તમને પાઠ્યપુસ્તકમાં નથી, પણ આપણે અલગ મુદ્દો પાડ્યો છે. મુદ્દો છે દ્રવિડોની ભારતીય સંસ્કૃતિમાં પ્રદાન અથવા દ્રવિડોનું ભારતીય સંસ્કૃતિમાં કયું પ્રદાન હતું? બાળકો તમને એમ પૂછાય તો 2 માર્કમાં પૂછાઈ શકે. જોઈએ પહેલો પોઈન્ટ. બાળકો દ્રવિડ પ્રજા હતી એને માતા રૂપી દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી. જુઓ બાળકો, દ્રવિડ લોકો હતા ને એ આ દ્રવિડ લોકો માતા રૂપી કોને પૂજતા હતા? તો કે પાર્વતીને. અને પિતા રૂપે કોને પૂજતા હતા? તો કે ભગવાન શિવને.
જો દ્રવિડો માતા રૂપી દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે ભગવાન શિવની પૂજા કરતા હતા. ક્લિયર? એના પછીનો મુદ્દો બાળકો, હવે આ દ્રવિડ પ્રજા હતી એ દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાની મનાઈ છે. જો બાળકો, દીપ, ધૂપ અને આરતી હિન્દુ ધર્મની અંદર મહત્વના છે. દીપ, ધૂપ અને આરતી આ પરંપરા કઈ પ્રજાએ આપેલી છે? તો કે આ પરંપરા છે બાળકો દ્રવિડોએ આપેલી છે. ખાસ યાદ રાખજો, MCQમાં પૂછી લે કે નીચેનામાંથી દીપ, ધૂપ અને આરતીની પરંપરા કઈ પ્રજાએ આપેલી છે? પૂછાઈ શકે ને? તો આવશે દ્રવિડોએ. હા, પૂછાય કે ના પૂછાય? ઓકે, ત્યાર પછીનો બાળકો આગળનો પોઈન્ટ જોઈએ. આ ઉપરાંત બાળકો જે દ્રવિડ લોકો હતા એને પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની પણ માહિતી આપેલી છે અથવા આપણને જણાવ્યું છે. જુઓ બાળકો, મહત્વનું કઈ વસ્તુ? દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી. આ ઉપરાંત પણ દ્રવિડોએ પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની પણ પરંપરા આપી છે. મહત્વનું છે. ત્યાર પછી બાળકો, દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. જે દ્રવિડોના જે દેવો હતા એને સીધા આર્યો હતા એને દેવો તરીકે સ્વીકારી અને પુનઃ સ્થાપી લીધા. એના પછીનો ટોપિક, એના પછીનો પોઈન્ટ બાળકો, સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધ પણ પ્રસર્યો. ધીમે ધીમે શું થયું કે સમય જતા ઉત્તર પ્રચંડ પ્રભાવ દ્રવિડોમાં અને આર્યોમાં સંસ્કૃતિ વ્યાપી અને એ સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી એટલે શું થયું બાળકો? તો કે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધનો પ્રચાર થયો. એના પછીનો બાળકો મહત્વનું મેં જો સ્ટાર કરેલો છે કે દ્રવિડો છે એની જે વ્યવસ્થા કઈ હતી અથવા દ્રવિડોની પ્રથાઓ કઈ હતી એ અહીંયા એક મુદ્દો પડી શકે, પણ આપણે લખતા નથી, મેં ખાલી સ્ટાર આપી દો. ખૂબ IMP છે કે દ્રવિડોની કુટુંબ પ્રથા કેવી હતી અથવા દ્રવિડોની સંસ્કૃતિ કઈ પ્રકારની જોઈએ આપણે બાળકો? દ્રવિડો એ માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. ખૂબ જ IMP MCQ એક્ઝામમાં પૂછાઈ શકે. આપણા નામની પાછળ લોકો બાળકો પિતાનું નામ લગાડીએ છીએ, પણ દ્રવિડ પ્રજા એ માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. માતાનું નામ પાછળ લગાડવામાં આવતું. નીચેનામાંથી કઈ પ્રજા માતૃમૂલક પ્રજા હતી? દ્રવિડો. ખૂબ IMP MCQ, ધ્યાન બધા વિદ્યાર્થીઓનો અહીંયા ખાસ. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એક માર્કમાં MCQમાં પૂછાઈ શકે અથવા ખાલી જગ્યામાં પૂછી લે કે નીચેનામાંથી કઈ પ્રજા માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી? દ્રવિડ. ઓકે, ત્યાર પછી બાળકો, દ્રવિડ પ્રજા છે તેઓ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં વિવિધ કલાઓ જેવી કે કાતવું ને વણવું, રંગવું, હોળી તરાપો જેવા ક્ષેત્રોમાં એનું પ્રદાન સારું એવું હતું. દ્રવિડો અવકાશી ક્ષેત્રોમાં આગળ પડતા તો હતા જ, પરંતુ એની સાથે સાથે બાળકો કાતવું અને વણવું, રંગવું, હોળી તરાપો જેવા ક્ષેત્રોની અંદર આગળ પડતું પ્રદાન દ્રવિડોનું હતું. એના પછી બાળકો આર્યોના પ્રભુત્વ બાદ દ્રવિડો પછી આર્યોનું પ્રભુત્વ વધ્યું એટલે શું થયું? આર્યોના પ્રભુત્વ બાદ આ લોકો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. તમિલ ને આંધ્રપ્રદેશ ને છે ને આવી જે રાજ્યો એ તરફ વધ્યા. આર્યોનો પ્રભાવ વધ્યો એટલે જે દ્રવિડ પ્રજા હતી એ દક્ષિણ તરફ નીચે ખસવા લાગ્યા અને દક્ષિણ તરફ આ દ્રવિડ પ્રજા આગળ વધી અને ત્યાં હંમેશાને માટે સ્થાયી થઈ. હવે બાળકો તમે સમજી શકો કે આ દ્રવિડ પ્રજા દક્ષિણ તરફ આગળ ખસી અને ત્યાં સ્થાયી થઈ તો ત્યાં એનું પ્રભુત્વ વધુ હશે. જોઈએ બાળકો, આજે પણ દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓ બાળકો MCQમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કોઈ દ્રવિડ કુળની ભાષા નથી. વધારાનું હિન્ટ જોઈએ. પહેલી દ્રવિડ કુળની ભાષા તમિલ, બીજી તેલુગુ, ત્રીજી કન્નડ
અને ચોથી મલયાલમ ભાષાઓ બોલતા લોકો વસે છે. આપણે એના હમણાં રાજ્યો જોશું. હા, ચિંતા ન કરતા. જુઓ, આર્યોનું પ્રભુત્વ વધ્યું એટલે દ્રવિડ લોકો હતા એ દક્ષિણ તરફ આગળ વધ્યા અને ત્યાં હંમેશને માટે સ્થાયી થયા. એટલે આજે પણ બાળકો દક્ષિણ ભારતની અંદર દ્રવિડ કુળની ભાષાઓ બોલતા લોકો વસવાટ કરે. તો બાળકો દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ એક માર્કમાં પૂછાઈ શકે એક એક વાક્યમાં કે દ્રવિડ કુળની મુખ્ય કેટલી ભાષાઓ કઈ કઈ? તો કે દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ કઈ કઈ? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. અથવા તો એમસીક્યુમાં તમને પૂછે કે નીચેનામાંથી કઈ દ્રવિડ કુળની ભાષા નથી, તો એમાં આપણે તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી મૂકી દઈએ તો તમારે કઈ આવશે? હિન્દી. કારણ કે હિન્દી એ તમિલ દ્રવિડ કુળની ભાષા નથી. ક્લિયર? ઓકે બાળકો, દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી જૂની ભાષા તમિલ છે. ઓકે ઓકે આગળ. એટલે વધારાની માહિતી માટે કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તો કે તમિલ. દ્રવિડ કુળની મુખ્ય કેટલી ભાષાઓ? 4: તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. ઓકે ક્લિયર. એ કાંઈ મેં નોંધ લખી બાળકો. પ્રારંભિક જે તમિલ સાહિત્ય રચાયું ને એ ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે બાળકો. આ એમસીક્યુમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી તમિલ સાહિત્ય પ્રારંભિક રચાયું એ શેનાથી ભરપૂર છે? તો ઉર્મિની અભિવ્યક્તિથી ભરપૂર છે. ખાસ યાદ રાખજો બાળકો. ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે બાળકો આપણે વાત કરી હતી 4 ભાષા, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. ટ્વિસ્ટેડ પ્રશ્ન છે આ બંને. એક માર્કમાં જોડકામાં મૂકી દે બાળકો તો ભૂકા કાઢી નાખે. જુઓ તો રેડી છે. તમિલની ભાષા બોલતા લોકો ક્યાં છે? તો કે તમિલનાડુ રાજ્યમાં. વધારાની માહિતી આપું છું બાળકો. કન્નડ ભાષા બોલતા કર્ણાટક, એટલે કર્ણાટક, તો તમિલનાડુ. પરંતુ તેલુગુ ભાષા બોલતા લોકો આંધ્રપ્રદેશ અને મલયાલમ ભાષા બોલતા લોકો કેરળમાં વસવાટ કરે છે. હજી એક વખત બાળકો ન સમજાય તો, તમિલ ભાષા તમિલનાડુ રાજ્ય, કન્નડ ભાષા કર્ણાટક, તેલુગુ ભાષા આંધ્રપ્રદેશ, મલયાલમ ભાષા કેરળ. તો જુઓ બાળકો, અહીંયા તમિલ છે ને તો અહીંયા આપણે લેશું તમિલનાડુ. પછી શું છે? તો કે તેલુગુ, તો અહીંયા કયું રાજ્ય આવશે? આંધ્ર. કન્નડ ભાષા તો કયું રાજ્ય આવશે? કર્ણાટક. મલયાલમ ભાષા તો કયું રાજ્ય આવશે બાળકો? કેરળ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે દ્રવિડ લોકો વિશે અભ્યાસ કર્યો. બાળકો આજે આપણે અહીંયા સુધી રાખી દઈએ. આના સિવાય અન્ય પ્રજાઓ છે મોગોલાયન, આર્મેનિયન આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. આજનું બાળકો તમને હોમવર્ક છે એ આજે ચલાવ્યું તે મુદ્દાઓ સાથે, પાઠ્યપુસ્તકમાં છે એમ નહીં, મુદ્દાઓ સાથે ફેરબુકમાં લખવું. અને વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આઈ હોપ તમને બધાને સમજાઈ જ ગયું છે. છતાં પણ તમને કોઈ પણ ક્વેરી હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને એની ટાઈમ કોલ અથવા મેસેજ દ્વારા પૂછી શકો કે સાહેબ મને આજના લેક્ચરમાં આ વસ્તુ નથી સમજાણી. હવે પછીનું છે એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.